નમસ્તે, મારું નામ જયદીપ છે. મેં ડીજીવન વલસાડમાંથી છું. આજે તમને એક્સ્ટ્રા વોરંટી વિશે થોડી માહિતી આપીશ કે એક્સ્ટ્રા વોરંટી તમે કેવી રીતની જોઈ શકો અને કેવી રીતે કસ્ટમરને ટીચ કરી શકો. તો એક્સ્ટ્રા વોરંટી માટે તમારે સૌથી પહેલાં એપ્લિકેશનમાં જવું પડશે. એપ્લિકેશનમાં જેવું તમે જાશો એટલે તમારે મોડલ નંબર નાખવો પડશે. જેવું તમે મોડલ નંબર નાખ્યું એટલે તમારું આમાં આવી જશે મોડલ. જેવું કે મેં સેમસંગનું મોડલ નંબર નાખ્યું છે ફ્રીજનું, એમાં તમે ક્લિક કરશો. એમાં આવશે હવે મોડલ નંબર આવી ગયું, બાજુમાં છે પ્રાઇસ અને ઓફર, અને બાજુમાં ડિટેલ્સ આવશે. ડિટેલ્સમાં તમે ક્લિક કરશો એટલે એમાં જે બ્રાન્ડની વોરંટી છે એ આપી જશે, જેવું કે આમાં 12 મંથ. અને આપણે હવે એક્સ્ટ્રા વોરંટી કરાવવાની છે તો એક્સ્ટ્રા વોરંટીમાં તમારું નીચે આપેલું છે ડિટેલ્સ. હવે જેવું કે 1 વર્ષ છે, 2 વર્ષ છે, 3 વર્ષ છે, એમ 4 વર્ષ સુધીની વોરંટી તમે એક્સ્ટ્રા કરાવી હોય કસ્ટમરે તો તમે કરાવી શકો. તો આ રીતનું બાજુમાં એમને ચાર્જ બી લખ્યો છે કે 1 વર્ષનો આટલો ચાર્જ છે, અને એ રીતના તમારા બધી જ વોરંટીના ચાર્જ બાજુમાં લખ્યા છે. તો આ થઈ ગઈ તમારી પહેલી લેબની એક્સ્ટ્રા વોરંટી. અને આના અલાવા તમારે એક્સ્ટ્રા બ્રાન્ડની વોરંટી બી આમાં આવી ગઈ છે. તો એવી તમારે કરાવી હોય તો એના માટે તમારે જવું પડશે એપ્લિકેશનમાં. તમારે 3 ડોટ દેખાય છે, આમાં જેવું તમે ક્લિક કરશો એ ડ્રોપ બોક્સ આવશે. એમાં તમે ક્લિક કરશો એટલે લાસ્ટ પેજ બ્રાન્ડ EW એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. તો આમાં બી તમારી ગોદરેજની છે, હાયરની છે, લોઇડની છે, પેનાસોનિક છે, LG છે અને ડાઇકિન છે. એ પોતે બ્રાન્ડ તરફથી બી વોરંટી આવી ગઈ છે. તો એ તમારે વોરંટી આપવું હોય તો એ બી તમે આપી શકો. તો હવે આપણે એમાં તમને LG બતાવી દઈશ કે LGમાં કઈ રીતની વોરંટી છે. તો આ તમારું પેજ ઓપન થઈ ગયું છે. આમાં બધી જ તમારું મોડલ છે, ડિટેલ્સ આમાં આવી જ ગઈ છે. હવે તમે કોઈ બી મોડલ અમે લઈ લો તો એમાં તમારા 32 ઇંચથી લઈને તમારા LED છે, વોશિંગ મશીન છે, ફ્રીજ છે, બધા જ મોડલમાં તમારા વોરંટી એમાં બી સેમ આ રીતનું જ છે કે તમારે 1 વર્ષ કરાવી છે, 2 વર્ષ કરાવી છે, 3 વર્ષ કરાવી છે કે 4 વર્ષ કરાવી છે. તો આ તમારી ડિટેલ્સ બધી જ તમારી આ રીતની EW આમાં તમને દેખાઈ જશે. તો તમે કસ્ટમરને આ રીતે પ્રાઇઝિંગ આપી શકો અને આ રીતે તમે વોરંટી એક્સ્ટ્રા તમે કસ્ટમરને આપી હોય તો તમે આપી શકો. તો થેન્ક યુ.